અમદાવાદમાં ગેરકાયદે રિક્ષા ચાલકો પર તવાઈ બોલાવવામાં આવી 3 દિવસમાં 400થી વધુ રિક્ષા ડિટેન થઈ છે। ગેરકાયદે રિક્ષા ચાલકોને 22 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। નિયમોનું ઉલ્લંઘન કરનાર રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરાઈ। લાયસન્સ, P2C, ફિટનેસ સર્ટિફિકેટની તપાસ શરૂ થઈ છે। ટ્રાફિક પોલીસ અને આરટીઓએ મોટી કાર્યવાહી કરી રિક્ષા ચાલકોની હડતાળ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। શહેરમાં અનેક રિક્ષાઓ જે છે તે શટલમાં ફરી રહી છે અને નિયમોનો સરેઆમ ભંગ કરી રહી છે। ત્યારે અમદાવાદ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા એક સપ્તાહથી વિવિધ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં અમદાવાદ આરટીઓએ 22 લાખ જેટલો દંડ જે છે તે પણ વસૂલ કર્યો છે। આપણી સાથે છે અમદાવાદના આરટીઓ નીરવભાઈ, તેમની સાથે વાત કરશું। સર, કયા પ્રકારની ડ્રાઈવ છે અને ખાસ કરીને રિક્ષાવાળાએ શું ધ્યાન રાખવાનું? હાલમાં જેટલા અમદાવાદ શહેરમાં જેટલા પણ રિક્ષા ડ્રાઈવરો છે એ તમામને તેમને વાહનોના તમામ દસ્તાવેજ છે, વાહનોની ફિટનેસ છે, પરમિટ છે, PUC છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, આ તમામ દસ્તાવેજ ચાલુ કન્ડિશનમાં હોવા જોઈએ, કોઈ પણ એક્સપાયર ના હોવું જોઈએ અને વાહનની કન્ડિશન પણ સારી હોવી જોઈએ। આ ઉપરાંત કોઈ અનઓથોરાઇઝ પાર્કિંગ કરી રહ્યા છે જે જગ્યાએ ધારો કે કાલુપુર રેલવે સ્ટેશન છે, સાબરમતી છે, GSRTC બસ સ્ટેન્ડ છે, આ તમામ જગ્યાએ પણ જ્યાં પણ અનઓથોરાઇઝ પાર્કિંગ કરીને ઊભા હશે, લોકોને હેરાનગતિ થતી હશે તો તમામ ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલમાં ટ્રાફિક અને આરટીઓ કચેરી દ્વારા ટોટલ 450થી વધારે ચલણ આપવામાં આવેલા છે અને આમાં 22 લાખથી વધુનું રિકવરી કરવામાં આવેલી છે। રિક્ષા ચાલકે શું ધ્યાન રાખવાનું હોય છે? પોતાની પાસે રિક્ષા હોય ત્યારે મીટર પણ ફરજિયાત છે અને શટર રિક્ષા જે સરેઆમ ફરી રહી છે એની સામે કયા પ્રકારની કાર્ય? હાલમાં તમામ વાહનો જેટલા પણ રિક્ષા ચાલકો છે તમામને મીટર ફરજિયાત મૂકવામાં આવેલા છે અને જેમાં મીટરની સુવિધા નથી એ તમામને પણ ચલણ ઇસ્યુ કરવામાં આવે છે। એમાં મિનિમમ ફેર જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, એનાથી જો વધુ ફેર ઉઘરાવતા પણ જણાશે તો એના પર પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। નીરવભાઈ જે જણાવી રહ્યા છે કે રિક્ષા પાસે લાયસન્સ, પરમિટ જે છે મીટર હોવું ફરજિયાત છે અને જો તે નહીં હોય તો તેની સામે જે છે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને છેલ્લા એક સપ્તાહની અંદર જે પ્રકારની ડ્રાઈવ કરવામાં આવી છે જેમાં 22 લાખથી પણ વધારે દંડ જે છે તે ફટકારવામાં આવ્યો છે અને હજુ પણ ડ્રાઈવ જે છે તે ચાલુ રહેશે। એટલે રિક્ષા ચાલકો પર ચેતી જવાની જરૂર છે કે પોતે નિયમોનું પાલન કરે, તો પોતે નિયમ પાલન કરશે તો ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં જે ટ્રાફિકની સમસ્યા છે તેનાથી પણ ક્યાંક છુટકારો મળશે। કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।